શ્રીલંકામાં 15 ગુજરાતીઓને નજરકેદ કરાયા છે। આ દાવો કર્યો છે ગુજરાત કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે। શક્તિસિંહના દાવા અનુસાર શ્રીલંકાના કોલંબો રિમાન્ડ પ્રિઝન ખાતે 15 ગુજરાતીઓને કેદ કરાયા છે। શક્તિસિંહે કહ્યું કે વિદેશમાં ભારતીય નાગરિકોની સુરક્ષા એ વિદેશ મંત્રાલયની જ જવાબદારી છે। બાલાસિનોરથી પણ યુવાનોને સારી નોકરી આપીશું એમ કહીને થાઇલેન્ડ બોલાવ્યા, ત્યાંથી હાઇજેક કરીને મ્યાનમાર લઈ જઈને ગોંધી રાખવામાં આવ્યા। ભારતીય નાગરિકોને સુરક્ષિત વતન લઈ આવવા માટે શક્તિસિંહ ગોહિલે વિદેશ મંત્રાલય અને એમ્બેસીને રજૂઆત કરી છે। શ્રીલંકાની કેદમાં છે। વિદેશ મંત્રાલયનું કામ, એમ્બેસીનું કામ એ આપણા નાગરિકોની વિદેશમાં પૂરી સુરક્ષા એ પ્રથમ ક્રમનું હોવું જોઈએ। મને ગઈકાલે પણ કેટલાક બાલાસિનોરથી ભાઈઓ આવ્યા હતા। એમણે કહ્યું કે રોજગાર આપીશું, મજદૂરી મળી જશે, કામ મળી જશે, તમને નોકરી મળી જશે એમ કહીને વોટ્સએપ કોલ પર લાલચ આપીને કેટલાક ભાઈઓને થાઇલેન્ડ બોલાવ્યા અને થાઇલેન્ડથી સીધા હાઇજેક કરીને મ્યાનમાર લઈ જવામાં આવ્યા છે અને સંપર્ક વિહોણા છે।